કેમ છો મિત્રો? હું છું આપનો દોસ્ત વેલનેસ કોચ જયદીપ દવે અને આજે એક અલગ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, જે છે પાચનને લગતા પ્રશ્નો, પાચનને લગતી થતી પ્રોબ્લેમ્સ. તો મિત્રો, હવે આપણને પ્રશ્ન એ થાય છે કે પાચનને લગતા પ્રોબ્લેમ્સ શું શું હોઈ શકે? તો આપણે જોઈએ તો અત્યારે પાચનને લગતા પ્રશ્નોમાં ગણતરીમાં કરીએ તો સામાન્ય રીતે આપણને જોવા મળે છે કે ગેસ એસિડિટી લોકોને બહુ વધારે માત્રામાં થાય છે. ત્યારબાદ અપચો રહે છે. પછી ઘણા વ્યક્તિને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ્સ હોય છે. ઘણા વ્યક્તિ કંઈ ખાય તો તરત એને ઉલટી થઈ જાય છે. તો આ જે પ્રોબ્લેમ્સ છે એના માટે આપણે શું ફેરફાર કરવો જોઈએ? તો સૌ પ્રથમ આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એને વ્યવસ્થિત રીતે અને સારી રીતે ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ. બીજું કે પૂરતા માત્રામાં આપણે પાણી પીવું જોઈએ, જેમાં સવારે જાગી અને 500 ml થી લઈ 1 લીટર જેવું ગરમ પાણી પીવું જોઈએ, જેની અંદર લીંબુના રસ અથવા તો મધ નાખીને આપણે પીએ તો જે આપણા શરીરમાં જે ટોક્સિન્સ છે એ આપણા શરીરમાંથી કાઢવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ બહારનું જે પ્રોસેસ ફૂડ છે, જેમ કે તીખું, તળેલું અથવા તો પડીકા હોય છે, જે આપણે જનરલી ખાઈએ છીએ, એ વસ્તુ આપણે બંધ કરવી જોઈએ. ત્યારબાદ ખાવામાં આપણે દૂધ સાથે દહીં અને છાશ જેનો ઉપયોગ કરવો જોઈએ. દહીં અને છાશની અંદર એવા બેક્ટેરિયા હોય છે જે આપણું પાચન તંત્ર સુધારે છે અને પાચનમાં મદદ આપણે વાત કરી છે એના મદદથી આપણે આપણું પાચન જે છે એ સુધારી અને સારું બનાવી શકીએ છીએ. જો તમને કોઈ પણ સ્વાસ્થ્યને લગતી બીમારી અથવા તો સ્વાસ્થ્યને લગતી કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે આપેલ નંબર ઉપર તમે અમને વોટ્સએપ મેસેજ કરી શકો છો.